ભોજનમાં શું જમો છો? સાહેબ હું રોજ ભોજનમાં ખીચડી ખાઉં છું, નીચે રહે જાદુ વાટકા વગેરે ખાઉં છું, બીજું તમને કંઈ ભાવતું જ નથી. બોલો કાચા, તમે રોજ ભોજનમાં શું જમો છો? સાહેબ હું રોટલી બટાકાનું શાક મન થાય ને તો વાટકા કુરકુરિયા બટેકાની ચિપ્સ પણ ખાઉં છું, તો મને કંઈ જ ભાવતું નથી. જજ સાહેબ અમે કહેતા હતા ને અમારા બાળકો કંઈ ખાતા જ નથી. તમે બંને કેમ તમારા માતા પિતાની વાત માનતા નથી? તમે જાણો છો કે આંગણવાડીના બધા બાળકો વધુ જ ખાય છે, જેથી તે ક્યારેય બીમાર પડતા નથી અને બધા કાર્ય ઉત્સુકતાથી કરી શકે છે. તમે બંને આંગણવાડીમાં જાઓ છો? જજ સાહેબ આંગણવાડીના કારણે ધનસાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, તમે મને અનુમતિ આપો તો હું તેમને હાજર કરાવું. અનુમતિ છે. હંસાબેન હાજર હો. તારે લાઈટ હોય કે જોડતી બોલ. હંસાબેન હાજર હો. સિપાહી અવાજ કરે તેને બહાર કાઢી મૂકવામાં આવશે. બાગ બગીચો નથી, અદાલત છે. જી હુકુમ. બોલો હંસાબેન, શું કેવું છે તમારું આ બાબતે? શું કહું જજ સાહેબ, આ બંને બાળકો આંગણવાડીમાં ખૂબ જ અનિયમિત છે અને જ્યારે પણ આવે છે ત્યારે નખ કાપ્યા વિના અને નાહ્યા વિના આવે છે. તેનું તેના માતા પિતાએ પણ ધ્યાન દોરાવવું જોઈએ ને. તો શું બાળકો આંગણવાડીનો નાસ્તો જમે છે? હા, કેન્દ્રમાં જે આપવામાં આવે છે તે બધું જમે છે. જુઓ હંસાબેનની વાત પરથી સાબિત થાય છે કે તમે તમારા બાળકોનું પૂરતું ધ્યાન રાખતા નથી. તમે જાણો છો કે કુપોષણનું એક કારણ સ્વચ્છતાનો અભાવ પણ હોઈ શકે છે, જેના લીધે બાળક કુપોષિત થાય છે. કુપોષિત બાળકનું કૃમિ, ઝાડા, મેલેરિયા જેવા રોગો થઈ શકે છે. કુપોષિત બાળક ઉંમર વધતા વધુ ને વધુ કુપોષિત બને છે અને મોટી બીમારીનો ભોગ બને છે, મૃત્યુ પામી શકે છે. સાહેબ તમારી વાત સાચી છે. હવે અમારી આંખ ઉઘડી ગઈ, હવે અમારા બાળકની પૂરેપૂરી કાળજી લેશું. આ સાંભળીને અદાલત નિર્ણય પહોંચી છે કે જો આ તેના માતા પિતા તેના બાળકોને આગળ જઈને કુપોષિત રાખશે તો તેને જે સજા પણ થઈ શકે છે અને આ કેસ ફરી ચાલી શકે છે. અદાલતની આજની કાર્યવાહી પૂર્ણ થાય છે.